ક્યારેય વિચાર્યું છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું શરીરની અંદર ખરેખર શું થાય છે? સારું, આજે આપણે એ જ અદ્ભુત સફર પર નીકળવાના છીએ. આ એક એવી પ્રક્રિયા છે જે આપણા શરીરમાં દરરોજ થાય છે, પણ એની પાછળનું વિજ્ઞાન ખરેખર ખૂબ જ રસપ્રદ છે. આ એ સવાલ છે જે કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. તો ચાલો આજે આ સવાલનો જવાબ શોધીએ અને ખોરાકના આ આખા પ્રવાસને શરૂઆતથી લઈને છેક અંત સુધી સમજીએ. દરેક મોટી સફરની જેમ આ સફરની પણ એક શરૂઆત હોય છે, અને ક્યાંથી થાય છે? આપણા મોઢામાંથી. જેવો ખોરાકનો પહેલો કોળિયો અંદર જાય, બસ આખી પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. તો આ છે આખી યાત્રાનો એક પ્રકારનો રોડમેપ. ખોરાક આ 6 મુખ્ય સ્ટેશનો પરથી પસાર થાય છે, અને દરેક સ્ટેશનનું પોતાનું એક ખાસ કામ છે. ચાલો તો આ નકશાને ફોલો કરીને આગળ વધીએ. હા, બધું અહીંથી જ શરૂ થાય છે. મોઢું એટલે કે પાચન તંત્રનો એન્ટ્રી ગેટ. અહીંયા દાંત ખોરાકને ચાવીને નાના નાના ટુકડા કરી નાખે છે, જેને આપણે મિકેનિકલ ડાયજેશન કહી શકીએ. અને સાથે સાથે મોઢામાં જે લાળ હોય છે ને, એમાં રહેલા એન્ઝાઇમ્સ કેમિકલ ડાયજેશન શરૂ કરી દે છે. મોઢામાંથી ખોરાક સીધો જાય છે અન્નનળીમાં. સમજો કે આ એક ફૂડ પાઇપ છે. એનું કામ બહુ સિમ્પલ પણ ખૂબ જ જરૂરી છે. એ સ્નાયુઓના સંકોચનથી એક લહેરની જેમ ખોરાકને ધીમે ધીમે નીચે જઠર સુધી ધકેલે છે. અને હવે ખોરાક પહોંચી ગયો છે આખી સફરના સૌથી શક્તિશાળી સ્ટોપ પર, એટલે કે જઠરમાં. આને પાચનનું પાવરહાઉસ પણ કહી શકાય, કારણ કે અસલી કામ તો હવે શરૂ થાય છે. જઠરને સમજવા માટે એક પાવરફુલ બ્લેન્ડરની કલ્પના કરો. બસ એ એવું જ કામ કરે છે. એ પોતાના સ્નાયુઓથી ખોરાકને વલોવે છે અને એમાં શક્તિશાળી એસિડ અને એન્ઝાઇમ્સ ભેળવીને એને એકદમ બારીક બનાવી દે છે. તો જઠરની અંદર મુખ્યત્વે આ 3 વસ્તુઓ થાય છે. એસિડ અને સ્નાયુઓના સતત કામને લીધે ખોરાક એક જાડી, પ્રવાહી પેસ્ટ જેવો બની જાય છે. હવે આ પેસ્ટ આગળની મુસાફરી માટે બિલકુલ તૈયાર છે. અત્યાર સુધી જે પણ થયું એ બધું આ તબક્કા માટેની તૈયારી હતી. હવે આપણે એવા સ્ટેજ પર પહોંચ્યા છે જ્યાં ખોરાકમાંથી બધા જ જરૂરી પોષક તત્વોને શોષી લેવામાં આવે છે. આ જ તો આખી પ્રક્રિયાનો મુખ્ય હેતુ છે. નાનું આંતરડું આ ખરેખર આખા પાચનતંત્રનો હીરો છે. એ લગભગ 20 ફૂટ લાંબુ હોય છે. એનું મુખ્ય કામ છે ખોરાકમાંથી વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન, મતલબ કે બધો જ સારો કસ ખેંચીને લોહીમાં ભેળવી દેવો, જેથી શરીરને શક્તિ મળે. આ કામ એ એકલું નથી કરતું. એને સ્વાદુપિંડ અને યકૃત જેવા મિત્રોની મદદ મળે છે. એ બંને પોતાના પાચક રસો મોકલે છે, જે ખોરાકને વધુ તોડવામાં મદદ કરે છે. અને નાના આંતરડાની અંદરની દિવાલ પર લાખો નાની નાની આંગળીઓ જેવી રચનાઓ હોય છે. આ રચનાઓ પોષક તત્વોને શોષવાનું કામ ખૂબ જ અસરકારક રીતે કરે છે. તો નાનું આંતરડું અને મોટું આંતરડું ભલે નામ સરખા લાગે, પણ કામ અને રચનામાં બહુ મોટો તફાવત છે. નાનું આંતરડું લાંબુ અને પાતળું હોય છે, જેનું કામ પોષક તત્વો ચૂસવાનું છે. જ્યારે મોટું આંતરડું, જે આપણો આગળનો પડાવ છે, એ ટૂંકું અને પહોળું હોય છે. એનું કામ સાવ અલગ છે. ચાલો હવે આપણી આ સફર લગભગ પૂરી થવા આવી છે. પોષક તત્વો શોષાયા પછી જે કંઈ પણ વધ્યું છે એ હવે અંતિમ તબક્કામાં પ્રવેશે છે. અહીં મુખ્યત્વે કચરાની વ્યવસ્થા અને તેના નિકાલ પર ધ્યાન આપવામાં આવે છે. મોટા આંતરડાનું સૌથી મોટું કામ પાણી બચાવવાનું છે. જે ન પચેલો ખોરાકનો કચરો વધ્યો હોય એમાંથી એ બને તેટલું પાણી પાછું શોષી લે છે. આ ખૂબ જ જરૂરી છે, જેથી શરીરમાં પાણીની કમી ન થાય. આ પ્રક્રિયાથી કચરો ધીમે ધીમે ઘન સ્વરૂપમાં ફેરવાય છે. તો આ છે અંતિમ પગલાં. પાણી શોષાયા પછી જે ઘન કચરો વધે છે એ મળાશયમાં ભેગો થાય છે, અને જ્યારે શરીરને સંકેત મળે છે ત્યારે એ મળદ્વાર દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. અને બસ અહીં ખોરાકની આ લાંબી યાત્રા પૂરી થાય છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે ખોરાકના એક કોડિયાને આખી મુસાફરી પૂરી કરવામાં 24થી 72 કલાક લાગી શકે છે. એટલે કે લગભગ 1 થી 3 દિવસ. આના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આપણી પાચન પ્રણાલી કેટલી જટિલ અને સુવ્યવસ્થિત છે. તો આ આખી અદ્ભુત યાત્રાને સમજ્યા પછી એક વિચાર આવે છે, ખરું ને, કે આટલી જટિલ સિસ્ટમને સ્વસ્થ રાખવા માટે અને સારી રીતે ચાલતી રાખવા માટે શું કરવું જોઈએ? સારો પૌષ્ટિક ખોરાક, પૂરતું પાણી, આ બધી બાબતો આ સિસ્ટમને સપોર્ટ કરે છે. આ વિશે જરૂર વિચારો.